હાસ્ય રસ પીરસતા હોય છે, તો આપણે એમને વિનંતી કરીએ કે થોડું ફોન વજન આવ્યો એન્ટરટેનમેન્ટ જે કહેવાતું હોય તે હાસ્યનો રસ પીરસે અને થોડીક વાર ત્યાં સુધી તમને કંઈક એને જેવી મજા આવે એવી તમને જેવી મોજ આવે એવી મોજીની ભાષામાં થોડા વાર માટે હાસ્યનો રસ પીરસો. તાળીઓ તાળીઓ. આપણે તાળીઓનો ચિહ્ન દીધો કાઈપુસ. પધારેલા તમામને પહેલા મારા સાદર વંદન અને એમડી ગ્રુપ દ્વારા આવું સુંદર આયોજન એમાં મને અહીંયા બોલવાની તક મળી એ મારી જાતને પહેલા તો હું ધન્ય અનુભવું છું. પણ નહીં અમાસની અંધારી રાત પૂનમની રાત લઈને આવ્યો છું. નહીં બોટાદના રસ્તે વાયા વિરમગામ થઈને આવ્યો છું. ધીરે પાછો આવું છું એમ કહીને આવ્યો છું. પણ ઘણો થાક્યો છું, પણ બે ચાર હાસ્ય અને લોક સાહિત્યની વાત લઈને આવ્યો છું. આ મજા આવે તો ખખડતા રહેજો એટલે અમને ખબર પડે દૂધ દોણામ ગયું બેઠું ગયું. હા, કેળામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામાં વિધિ નહીં. હવે કજિયા કરવો હોય તો વિધિ ન કરવી પડે, એમાં ગોર બાપાને બોલાવવા ન પડે. હા, એમ કરી કારવીને હાથમાં દંડો લ્યો, સ્વસ્તિના ઇન્દ્રો ઢંડામાં ત્રણ ચાંદલા કરો, મ કરી અને માથાના મધ્ય ભાગમાં ઘા કરો. બોલ ગિરિરાજ ધરણ કે જે. એટલે શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામાં વિધિ નહીં, કેળામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં. હા, ઘર જમાઈને માન ન હોય. ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, ઉંદરને ઉચાળો નહીં, કુવારાને સાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, ફલ ફૂલમાં હાંધો નહીં. હવે તાળી પાડો તો વાંધો નહીં. હા, હેલો જીઓ. આ તો બધાએ તાળી પાડી. રમેશભાઈ, એક જગ્યાએ પ્રોગ્રામ હતો તે બે જણાએ તાળી પાડી. મેં કીધું તમે મારા ચાહક લાગો. મન કે ના રે ના, હું તો તમાકુનો બંધાણી છું. કે બોલો. હા, એટલે કલાકારને દાદ ન મળે ને ત્યારે એને દુઃખ મળે, દુઃખ થાય. બે જણા કલાકારના દુશ્મન. નાનું સ્ટેજ હોય, મોટું સ્ટેજ હોય, ત્યાં મારા કલા ગુરુજીને માનું છું, ભીખુદાનભાઈને યાદ કરું. એ ભીખુદાનભાઈ વાત કરે કે બે જણા અમારા દુશ્મન. એક નથી ખબર પડતી ને પડકારા કરે. ગંગા સતીનું ભજન હાલતું હોય કે ભલે જાડેજો ભલે, પણ હેઠો બે ગંગા સતીનું હાલે. હા, અને એક સમજે છે દાદ નથી દેતા. નકર એક જગ્યાએ પ્રોગ્રામ હતો, એક જણ આમ અદબ મારીને હવાર ઉઠો ખોટો લગાડતો બધાનો આવે. મેં સવારે હેઠા ઉતર્યા પછી મને કીધું ભાઈ આ બધું શું હતું? મેં કીધું અમારી કઠણાઈ. તને સમજાણું નહીં તો અમારી કઠણાઈ. હા, પણ અહીંયા માતાઓ બહેનો છે, વડીલો છે, 50-60 વર્ષના જે બહેનો છે ને એ બહુ દુઃખી છે. કારણ કે એ જ્યારે વહુ થઈને આવ્યા હતા ત્યારે એના સાસુ નહોતા માનતા અને હવે એના વહુ નથી માનતા. જોવા જાય તો કે કન્યા કઈ કામ નહીં કરે હો, આપણે કેવું પડે હાથે જમી તો લે ને. હા, એક નવી વહુ આવ્યા કઈ કામ ન કરે. બા તમારી જેવી રસોઈ ન થાય, બા પોરોમાં કર્યા રાખે. હા, મારા શબ્દો દેશી છે, કાઠિયાવાડી. રમેશભાઈ કીધું કારણ કે ગુજરાતી છે ને એ આપણી માનું દૂધ છે સાહેબ, અને ઇંગ્લિશ છે ને એ પાવડરનું દૂધ છે. હા, એટલે બહુ વખાણ કર્યા કે બા તમારી જેવી રસોઈ ન થાય, બા તમારે જેવું પોતું ન થાય, બા કર્યા રાખે. એટલે દીકરાએ કીધું માં તમે થાકી જાઓ, એક કામ કરો, સવારે તમે વાર્તા આવીશો ને ત્યાં હું આવી અને તમારા હાથમાંથી હાવાનો જટી લઈ હું કઈ લાવો બા હું વારી નાખું. તો એ તમારે કહેવાનું લાવ હું વારી નાખું. આપણે બે બાજુ એટલે હરમમાં ઓલી કે લાવો હું વારી લઉં એમ. એ બા વાર્તા તો એમાં દીકરો કે બા શું કરો છો અવળી ઉંમરે? લાવો હું વારી નાખું. નાના બેટા, હું હોય તારી માં જીવતી હોય તારે વરાય એમ કરે એની હાવાનો જઈતો હોય. એ બે બાજતા હતા ને એમાં નવી નવી બહુ બોલી
એ કે એ બે બાજોમાં વારા કરો, વારા એક દી તમે વારો, એક દી તમાર બા વારે. આ ઉદય બોલો આ લડી લેવું ને કોણ ભોગે? પણ અહીંયા જે કુવારા બેઠા ને એને મારી એક સલાહ છે. સસ્તામાં સસ્તું હોય તો સલાહ છે. જો તમે મારું માનો તો, પણ તારા ઘરના નથી માનતા, અમે શું કામ માનીએ? એટલે સલાહ છે, જે કુવારા હોય ને એ લક્ઝરીની વાતે ન રહેતા, નકર હાદી ઉપડી જાય, પછી સકડા ભાગમાં આવે, ભત ભત ભત, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. હા, એક જણો કન્યા જોવા ગયો, એમ પપ્પા કે બેટા ફાઇનલ, એ કે રામાયણની ચોપાયું ઘરમાં લખી, આ સંસ્કારી કુટુંબ છે, ના પાડતો નહીં. તો કે ના, એકચ્યુઅલી જોવું તો પડે, એકચ્યુઅલી જોવું તો પડે. એટલે અંદર રૂમમાં ગયા, કન્યા ફટ લઈને ઊભી થઈ ગઈ, આવો ભાઈ આવો, કેટલા બેન ભાઈ?